બહુ આવડે પણ હું અહીં બોલું નહીં. હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું તમને ન સમજાય. આગળ જો આપણા એમપી અહીંયા આવ્યા હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુખ પર આવ્યા ને સન્માન કર્યું. એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો, પણ મેં એની સામે અંગ્રેજી બોલ્યું. મારું અંગ્રેજી હાર્ડ કેટલું છે, હું અંગ્રેજી બોલ્યો એ ન સમજીએ કે બોલો. અરે અમે પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલું, મને કે માયાભાઈ મુંબઈ જાઓ છો તો હિન્દી બોલજો, જેથી કરીને ટેક્સીવાળાને તમને સમજી શકે. એટલે અમે સાંતાક્રુઝ ઉતર્યા ને ત્યાંથી ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ભાઈઓ, ગાડીમાં બેહીને કીધું કે સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે, આંકવો આવે ત્યાંથી વાળી લેવાના હે. એટલે સુધી તો વાંધો નહોતો. પાછો હું થોડુંક એટલું બોલ્યો કે સામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે. તો ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. મેં કીધું હસતા ક્યું હે, દાંત ક્યું કાઢતા હે, હમકો મૂર્ખ સમજતે હે. મને કે ગુજરાતી બોલો, હું ભાવનગરનો સૌ. હું ઘણીવાર કહું છું સાહેબ કે જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, મિત્ર બનાવો તો એવી જ રીતે દિલથી, હૃદયથી. હૃદયની અંદર હશે ને એ કાયમ ભેગું રહેશે, મગજમાં નહીં રાખવાના. મગજમાં ધંધો યાદ રાખો પણ મગજમાં કોઈને રાખવાના નહીં. પરિવાર હોય, પતિ પત્ની હોય, મિત્રો હોય. સાહેબ આ કાર્યક્રમ હું હકીકત તમને મારે હસાવવા જ છે પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ, મને એ મનોરંજન કરો, મને કોઈ વાંધો નથી. પણ આ ડાયરા છે ને સાહેબ, આ કાર્યક્રમો છે ને, ડાયરા છે, કથા છે, ભજન છે, એ આપણો ભૂતકાળ યાદ દેવરાવે, આપણો પરિચય કરાવે છે. આપણે કોણ છીએ એ પરિચય કરાવે છે. પરિસ્થિતિ એવી છે, એક સમય એવો હતો, આપણે નાના હતા, આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા વડીલ એમ કહી દે કે આમ ન કરાય એટલે થાય જ નહીં, પછી મરી જાય તોય. પછી સમય એવો આવ્યો કે કાંઈક કહો કે આમ ન કરાય તો આમાં પ્રશ્નો થવા મળ્યા, કેમ ન કરાય. બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું. પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય, નકોસામાં આંગળી આવી જાય બેટા. અને વર્તમાન પરિસ્થિતિ એવી છે, સાંભળી લેજો, કે જે કયો એ એમ કે તમે કરો, અમારથી નહીં થાય. ત્યાં સુધી કલ્ચર વયું ગયું છે. પછી અહીંયા હોય તોય ભલે, ત્યાં હોય તોય ભલે, વાતાવરણ બધે હરખું જ હોય. એની વચ્ચે મારે તમારે જીવવાનું છે. ત્રીજી વાત, તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારી જેવું કોઈ કંગાળ નહીં હોય દુનિયાની અંદર. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. તમારી પાસે ખૂબ સંપત્તિ હોય, ખૂબ સુખ હોય, પણ સાચું સુખ તમારું સંતાન, તમારો પરિવાર. રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને, એ ભલે પછી 5 પાઉન્ડ જ કમાય, $5 જ કમાય, પણ માવતરને ઓડકાર આવી જાય, એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ, બીજી વાત નથી આ. એટલે હું કહું છું જેની સાથે બેસો હૃદયથી બેસો, દિલથી બેસો. પાર્ટનર કરો દિલથી, મિત્ર કરો દિલથી, મગજથી નહીં. પતિ પત્ની રહ્યો તો દિલથી. વાત વાતમાં વહેમ પડે, કોને અરે વાત કરતા હતા ને કોણ હતું, લગ્ન જ ન કરાય. બસ ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ. જીવનમાં સંપત્તિ આવશે ને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે. પણ કહેવાય ગયો ભલે અહીંયા જોબ ન મળતું પણ બે એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે. આ પરિસ્થિતિ છે. એટલે હૃદયથી બેસો, દિલથી બેસો. શું કામ હૃદયનું શું કામ કહું કે આ દરેક આપણે આંખ છે, કાન છે, જીભ છે, મગજ છે, આ બધું સાલુમાં વયું જાય. જીવતા હોય ને તો વયું જાય. ઘણા ટોકર લાગી જાય પછી નથી કહેતું નથી ઓળખતા, દાદા કોણ આવ્યું નથી ખબર, નથી ખબર. જે ઠેઠ
અંત સુધી તમને સાથ આપતો હોય તો કેવલ દિલ, હૃદય. હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે. તો જે અંત સુધી આપણા શ્વાસની સાથોસાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ દી તકલીફ ન પડે ભલામણ. નહીતર એક બહુ મોટો પ્રોફેસર ભાઈ, બહુ ભણ્યો, બહુ ડિગ્રીમાંથી ડિગ્રી, 35 વર્ષ ભણ્યો, બોલો. પછી ઈસરોમાં, નાસામાં, આમાં બધામાં અણુ, પરમાણુ, રાસાયણિક, આકાશ યાત્રા, જળ યાત્રા, ટોટલી ઓલ ઇન વન બધામાં પારંગત થઈ ગયો. આકાશમાં મળ્યો ઉડવા, યાન મળ્યો બનાવવા, રોકેટ મળ્યો બનાવવા, ચંદ્ર ઉપર જઈ આવ્યો. અને પછી પાવરનો પાર ન રહ્યો. પછી એને મોટિવેશન કહે ને, એમાં જાય એટલે પ્રવચનો આપે. શું કામ ડાયરામાં સમય બગાડો છો? શું કામ ભગવાનની કથામાં 9 દિવસ સમય બગાડો છો? ભગવાન જેવું કાંઈ છે નહીં. હવે આવું બોલીએ ને અમે તો અમારો ટુકડો કાઢીને કોક મૂકી દે. માયાભાઈ કહેતા હતા ભગવાન જેવું કાંઈ નથી, માફી મગાવો. આ બોલ્યો તો હું જ. આ બોલે છે કોણ? પ્રોફેસર. એને કીધું કે આવું કઈ છે જ નહીં, ખોટા તમે સમય ન બગાડો. ભગવાનને ચૂક મારા બેટાને મેં માણસ બનાવ્યો અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગતનું સંચાલન કરી શકે, સારા પ્રયોગ કરી શકે. એને બદલે મને ના પાડવા મળ્યો, આની મેમરી ઉડાડી નાખવા દે. સાહેબ એક જ આટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો, ડાયા થાય એવા દાખલા નથી. એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એને મેમરી ઉડાડી નાખી. ઓલાની જેવી મેમરી ઉડાડી નાખીને સાલું ભાષણ મેમરી ઉડી ગઈ. ઉભે રોડે સીડ્યો, ચીજી ચીજી પોપ પોપ. એ કે ભાઈ ઉભા રહ્યો, ચીજી પોપ પોપ. રોડે દોડે હો. ભગવાન કે કરી લે સાળો, લે કઈ. કોઈ મને પૂછે, અમે 20 તારીખે જ કીર્તિભાઈ ને બધા ભગુડાની અંદર સાહેબ 1,30,000 માણસે તો ખાલી પ્રસાદ લીધો. પ્રોગ્રામમાં 2 લાખ જેટલું માણસ હતું સાહેબ. માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા આવ્યા છીએ સાહેબ. તો આ કોણ પૂરું પાડે છે? ભગવાન એટલે શું? ઈશ્વરની કૃપા થાય તો તમારી બુદ્ધિમાં વધારો થાય. બુદ્ધિમતામ વરિષ્ઠમ, તમારી પવિત્ર બુદ્ધિ થાય. 5 હારા મિત્રો મળી જાય સંજયભાઈ, 2 એવા મિત્રો મળી જાય. અરે હગા હારા મળે, નગર હગા મળે હોઈ ગયા. હું તો જાહેરમાં કહું છું સાહેબ, જે ખુલ્લા દિલથી હસી ન શકતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવતા. વેવાય તો નહીં જ નહીં. મીંઢાને કોઈ દી કીર્તિભાઈ ભાઈબંધ ન કરાય. એના પાડોશમાં ન રહેવાય. અડધી કિંમતમાં મકાન વેચીને નીકળી જાજો. સવારમાં હામો મળ્યો તો અપસુકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા પેટીને લઈને નીકળ્યા તો આપણે હામો પ્રોગ્રામમાં જાવ છું, નાના તારા બાપનું હરવણું કરવા જઈએ અમે. ઓલાનું ચાલુમાં સટકી ગયું. ઉભે રોડે કોક કે ઉભા તે રહો, એ પ્રોફેસર નીચી. ભગવાનને ચૂક લે કરી લે હાલ. પછી ભગવાનને ચૂક મારો ઢોંગ કરતો હોય છે એટલે ભગવાન માણસ બનીને આવ્યા ધરતી ઉપર, એને હામાં મળ્યા. એ ઉભો રે, નીચી ઉભો એવું. અરે કે ઉભો રે, તારું નામ શું? નથી ખબર. કોનો દીકરો તું? નથી ખબર. તારા પપ્પાનું નામ? નથી ખબર. તારા દીકરાનું નામ? નથી ખબર. તારા ભાઈનું નામ? નથી ખબર. તું શું હતો? નથી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય. મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક સાહેબ. હવે બહેનોને એમ થશે કે માયાભાઈ આ હસવાની વાત કરી. આ હસવાની વાત નથી. આ વાત એ છે, મગજમાં હોત તો નીકળી ગયું હોત, હૃદયમાં હોય નહીં ભગવાને ન કાઢી શકે. મારો કહેવાનો સૂરી છે. જે હૃદયમાં બેસી જાય, જેની સાથે બેસો એ હૃદયથી બેસો, દિલથી બેસો. નહીં દરેક એક જમાઈનો લગ્ન પછી 15મા દિવસે ફોન આવ્યો. લગ્ન પછી 15મે દિવસે જમાઈ હજી પરણીને ગયેલા જ 15 દી થયેલા. 15 દી પછી જમાઈનો ફોન આવ્યો.
હવે તો સાસુ નહીં મોમ કહે ને મમ્મી કહે કા બધા. જો તમને ચોખવટ કરું બાપ, દીકરીના માવતરને ભગવાન ઘોડે રાખજો, ભગવાન ઘોડે માનજો. કારણ કે એને દીકરી નથી આપી, એનો કાળજાનો કટકો કાઢીને આપ્યો છે તમને સાહેબ. એ વાત 100% નહીં, પણ મમ્મી નો કહેવાય. હા, કારણ કે મમ્મી શબ્દની તાકાત છે વાલા. હમણાં કીર્તિભાઈ જે ઓલું ગાયું ને, તેરે મેરે હોઠો, બહુ સરસ ગીત છે, લગ્ન ગીત છે. હકીકત કહું તમને, ભલે દાંત આવે, લગ્ન ગીત છે. પહેલા ફેરાનું, પ્રથમ ફેરાનું ગીત છે. પહેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો, તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મીતવા. આપણે જીવશું ત્યાં સુધી બે હામાં હામાં મીઠું મીઠું બોલશું. અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે, આ ફેરો ચાલુ થયો, આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. કેવું ગીત છે આલ્યો, મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં. આ તો આપણે ઘરના બેઠા તમને જ કહું છું. એક ભાઈ મને કહે ને હસતા હસતા, મને કે માયાભાઈ આપણે 4 ફેરા છે ને. મેં કીધું હા. તો મને કે 3 ફેરામાં પુરુષ આગળ અને ચોથા છેલ્લા ફેરામાં પત્ની આગળ. મેં કીધું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ દેશની દીકરી એમ કહે છે કે હે પુરુષ, તારો જે ધર્મ હશે એ ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે. અર્થ, તું જે ઘરની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થામાં અર્થતંત્ર સંભાળવાની મારામાં તાકાત છે, એમાંય તું આગળ. અને કામ, એમાંય તું આગળ. સાહેબ આ ઇતિહાસો છે. આ ત્રણેયમાં જે પત્ની એના પતિને આગળ રાખે ને, એ પત્ની મોક્ષના દ્વારમાં મોર આગળ થઈ જાય છે સાહેબ. ચોથા ફેરામાં એ આગળ હોય છે. બાકી તો અમુક અમુકની ઘીરે જાય ને તો બેન બેઠા હોય ને ભાઈ પાણી પાતા હોય. પાણી થઈ ભોગતાણીઓ એ ભીતરમાં પાછી ભાઈ. ના ના, મેં જોયું છે, હું મજાક નથી કરતો. એ વળી બેન ઈંડોળે ઈચકતા હોય, ભાઈ પાણી લાવે તો પાછા બેન શું કે તમારા ભાઈમાં માયાભાઈ બુદ્ધિ જ નહીં કાં. તો વળી બોલો એવું બાબુ કે હાચું 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 હાચું, તમારો ભાઈ તો એકદમ ભગત, તમારો ભાઈ હાવ ભગત છે. બોલો ભગત કહીને પાછા ભાઈને પૂછે કાં, હાચું 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 હાચું. માયાભાઈ ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો, પૂછો તો બોલો કે હાચું હાચું. હોલ્ડરમાં આંગળી ભરાવી દે ને હું હાચું હાચું. જેને બે વ્હીલના પૈડા હરખા રાખવાની, બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ, એ જ પ્રવાસ કરી શકે. નાના મોટા પૈડા ન ચાલે. આખો આધાર આ દેશની શક્તિ પાસે છે. આ નરું સત્ય છે. જેના ખોરડે માં મહાન, એ મહાન હોય તો જ સાહેબ 5 મહેમાનને ઘરે લઈ જવાય ને. હે નકર ઘરે લઈ જવાય. એક ભાઈની ઘરે અડધી રાતે મહેમાન ગયો. મહેમાન નહીં જોવું પાછું કારે જાવું. એ અડધી રાતે મહેમાન ગયો ને દરવાજો ખખડાયો. હવે ઓલો લંગોટિયો ભાઈબંધ આવડો 10 વાર એની ઘરે ઝપટ કરી આવેલો. દરવાજો ખોલ્યો, જોયું, પણ આ બિચારો ભગત. એટલે આવીને બેસાડ્યો, પાણી પાયું. એટલે વિવેક તો કરવો પડે. રાતના 12 વાગેલા. એટલે ગરધણીને શું થયું, જમીને જ આવ્યો હોય ને, કે 12 વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય. એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે? બોલો કે બાકી કીધું ને ઢીલો પડ્યો. ગરધણી કે 12 વાગ્યા હજી બાકી? એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એકચ્યુઅલી. એટલે હતું કે મિત્રના ઘરે જ જમશું, બહારનું શું કામ જમવું જોવે. હવે એના પત્ની સૂઈ ગયેલા. હવે એને જગાડાય. કોક ને જગાડ્યા. જાગો સૂતા જાગો રે મારે સંપુ ભાઈ ના વોવ. જગાડ્યા. શું છે? મહેમાન આવ્યા. અત્યારે મહેમાનને ભાન ન હોય. ઓલો સાંભળે હો પાછો, મહેમાન સાંભળે. આ ગુપ્ત મીટિંગ નહોતી.
અરે કે પણ બોલો અંદર બેઠો તો એ ક્યાં મારો પપ્પો છે? અત્યારે આવવાનું, અત્યારે જમવાનું બાકી હોય, બધું સવારે નાસ્તા સાથે. અરે કે પણ મારી આબરૂ, હવે તમારી આબરૂની મને બધી ખબર છે. સંબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલેલી બધી મને ખબર છે. ત્યારે કહેતા હતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે, પછી ખબર પડી લોનું લઈશ, મારો રોયો. હા, એટલું નહીં, પાછું કીર્તિભાઈ એના મમ્મીએ તો એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી, પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અને અત્યારે મોટી મોટી વાતો કરો, મિત્ર આવ્યો એટલે મારે જમાડવાના. અરે કે પણ ઓલો સાંભળે તો શું છે? પછી તો મગજ જાય ને ભાઈ. બોલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો? તો બોલે એક ઠપાટ મૂકીને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવીને બેન ખૂણામાં પીડ્યા હતા. તે રડતા રડતા બોલ્યા, કોઈ દિન એને પહેલી વાર તમારે હામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટું માર લીધી. બોલો કે મેં તો એક જ મારી, અંધારામાં મહેમાને ઝપટ કરી લીધી. બોલો કે અહીંયા ભૂખ્યો મેળો માર્યા. સાહેબ એના માટે વાત ન કરે, એના માટે વાત ન હોય. વાત એ છે જ્યાં સંબંધ હોય, જ્યાં મિત્ર હોય, જ્યાં ભાવ હોય. એટલે 15 દી પછી જમાઈનો ફોન આવ્યો. હાલો મોમ 15 દી બાપા ભડો નાખી દો પીછે. હાલો મોમ. હા કુમાર, શું છે? પણ કુમાર બોલો તો ખરા, શું થયું? કુમાર તમે સ્વચ્છ થઈ જાઓ, પાણી પી લ્યો. આમ જો કુમાર ધીરજ ન રાખો તો મારા સોગન છે, પ્લીઝ કુમાર. બોલે પાણી પીધું. હા મોમ. શું છે મોમ? બોલો તો ખરા કુમાર. મોમ હાવ સાચું કહું, 15 દી પહેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી, હા, તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. સાહેબ આ દેશ આપણે જે સંસ્કાર જે છે ભારતના, એ ભારતને રૂપ કરતા ગુણને વધારે આપણે સહાય કરી છે. સાહેબ આપણે ગુણને માનનારા છીએ. આજે દરેક રાજ્ય જુઓ તમે, હમણાં જ કીર્તિભાઈએ કીધું કે એમાં દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે. કેરલા હોય, કર્ણાટકા હોય. આપણે શું કરવું? અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું સ્વીકારવું જ જોઈએ. સાહેબ અંગ્રેજી શીખવું જ જોઈએ. અને અંગ્રેજી વગેરે અહીંયા પહોંચી ન શકાય, સવાલ નથી. વર્લ્ડ ભાષા છે, પણ તમારી ગુજરાતીના ભોગે નહીં, પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ. તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે. અમે શિક્ષણ સમિતિમાં સાહેબ ગુજરાત રાજ્યમાં બેઠા છીએ. આજે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર એટલું ઊંચું ગયું છે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ, માફ કરજો, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં ફરજિયાત મૂક્યું છે. સાહેબ આ નાની હુની વાત ન કહેવાય. સાહેબ કહેવાનો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ આપણે, એટલે આપણે એમાં મૂક્યું છે કે ભાઈ 100% આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ 100% એને પ્રોત્સાહન આપો, પણ એની અંદર એના પાઠ નહીં, અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ. અભ્યાસક્રમ બદલી જવો જોઈએ. એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો હોવું જોઈએ.
પછી છોકરા કે મંકી ગોડ, હનુમાનજીને મંકી ગોડ કે મારા દીકરાનો ના. ભગવાન રામને ભગવાન શું કામ કહીએ છીએ આપણે? ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? રામે રાવણને માર્યો એટલે ના. એકવાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો, અરે વધારે નથી કહેતો પણ એકવાર પગે લાગીને કહું છું અહીંયા જેટલા રહ્યો છો એને, કે એક રજામાં 1.5 કલાક થશે, કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને. સંજયભાઈ, એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે, હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારતમાં રહી શકો, હૃદયથી જિંદગીમાં ન રહી શકો. આઘા તમે તમને વિશ્વાસથી કહો. એનો એક નાની વાત કરું સાહેબ, હસાવાની જ વાત છે, પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક એક રોપતો જાઉં છું સાહેબ. કૃષ્ણને એમથા ભગવાન કહીએ આપણે, જેની પાસે સુદર્શન ચક્ર, એકવાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં, પરમાત્મા હોવા છતાં, જગતગુરુ હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ. ત્રીજી વાત, અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું. અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ, રામચરિત્ર, આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે. અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને, એ પરિવારને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ દી ફેર ન પડે. તમારે જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. એકવાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે, પછી તમારે એને જગતના ચોકમાં મૂકી દેવા. એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે. એ રામચરિત્ર શીખવાડે છે બાપ. એનો ટૂંકો દાખલો, આજે 1.5 કલાક થાય ભરત મિલાપની, 1.5 મિનિટમાં વાત કરીને મારે તમને આશય બાજુ લઈ જવા. 1.5 જ મિનિટ. એ હૃદયથી કહું છું, અડધી વાત સાંભળેલી સત્ય ન માનવી. આપણે ભગવાન રામના ભાઈ નથી, સગા ભાઈ નથી એના. આપણે દશરથ રાજાના દીકરા નથી, આપણે શેષ નારાયણનો અવતાર નથી. એ કોણ હતું? એ લક્ષ્મણ હતા, સુમિત્રાનો જાયો હતા, દશરથ નંદન હતા, રામના ભાઈ હતા, શેષ નારાયણનો અવતાર હતા. છતાં અડધું સાંભળ્યું તો કેવડી ગેરસમજ થઈ. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે અયોધ્યાથી ભરત સેના લઈને આવે છે. શું કીધું? આખી સેના લઈને આવે છે. અને લક્ષ્મણ રામ પાસે આવે છે. રામાયણમાં વાંચજો, અતિ ક્રોધિત થાય છે લક્ષ્મણજી રામ પ્રભુ પાસે કે મોટા ભાઈ, શું સમજે કઈ કઈ નો દીકરો કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે. રામ, તમારા ચરણની સોગંદ ખાઈને કહું, હું ભરતને જીવતો નહીં જવા દઉં. ભરતને જીવતો નહીં જવા દઉં, તમારા ચરણના સોગંદ. આટલું બોલાઈ ગયું ને ત્યારે ભગવાન રામ એના ખંભા ઉપર હાથ મૂક્યો. સાવધાન લક્ષ્મણ, આંખોમાં ધોરિયા છૂટ્યા કરુણા નિધાન ને. લક્ષ્મણ, તું કોની વાત કરે તું? ભરત આપણો ભાઈ છે. મોટા ભાઈ, વાત સાચી, પણ મેં સાંભળ્યું છે ફોજ લઈને આવે છે. આદર્શ ન ગુમાવો લક્ષ્મણ, કોની સાથે છો એ ધ્યાન રાખો. આદર્શ ન ગુમાવો. ફરીવાર લક્ષ્મણ બોલ્યા, મોટા ભાઈ, તમને લાગે મેં આદર્શ ગુમાવ્યો હોય એમ? લક્ષ્મણે જો આદર્શ ગુમાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો. પણ પ્રભુ માફ કરજો, આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું, એનું શું કરવું? મારો પ્રભુ રામ નીકળે તો જાજમું પથરાય. મારા રામના ઢોલિયા જેવો કોઈનો ઢોલિયો ન હોય, એને બદલે આજે ખડની પથારીએ સૂવું પડે. મારી માં જાનકીને પથ્થરના ઓસીકે સૂવું પડે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું, એનું શું? અને ભગવાને જવાબ આપ્યો, સાહેબ લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. બીજાની માટે આદર્શ બને.
જાણ્યા વગર વાત ન કરો લક્ષ્મણ. થોડીક વાર થઈને તો સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે. ફરીવાર પ્રભુ પાસે આવે છે, મોટા ભાઈ મને માફ કરજો, હું ઉતાવળ કરી ગયો. આ વાત એ માટે કહું, મિત્ર હોવ, પાર્ટનર હોવ, સંબંધી હોવ, અડધી વાતને કોકે કીધેલી વાતને જિંદગીમાં કોઈ દી મગજમાં ન લેતા ભલામણ. ત્રીજી વાત, ભગવાનને પગે લાગીને કહે છે મોટા ભાઈ મને માફ કરજો. ત્યારે ભગવાન કહે છે, પ્રભુ રામ કહે છે કે હા લક્ષ્મણ તને માફ કર્યો બાપ, પણ બીજું કહું લક્ષ્મણ, સાંભળી લે, એકલો ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે. સેના તો છે જ, આખી અયોધ્યા છે, ગુરુ વશિષ્ઠ છે, એટલું નહીં જનકપુર પણ છે, મહારાજ જનક અને સુનૈનાજી પણ છે, આપણા સાસુ પણ આવે છે, સસરા પણ આવે છે. અને સાંભળી લે, અગત્યની વાત હવે કહું લક્ષ્મણ, ત્રણેય માતાઓ આવે છે. અને બીજી વાત એ કહું, જો આને રામ કહેવાય, બીજાને અતિ જેને અપરાધ કર્યો હોય એને ક્ષમા દેતા જેને આવડે ને એ રામની નજીક જઈ શકે, એને એ આદર્શ પરિવાર બની શકે. એટલે સદીઓ વહી ગઈ છતાં જેની રામાયણ વંચાય છે અને એના મંદિરો અયોધ્યામાં આપણે આ વર્ષના આ ઇતિહાસના સાક્ષી રહેશું કે 482 વર્ષ પછી અયોધ્યામાં પહેલી વાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું છે સાહેબ. અને સાક્ષી છે. આટલે મંદિર બનાવવા પડે સાના કે હવે આદર્શ વ્યક્તિના પાઠ તમારા ઘરમાં વાંચજો, ઈ પરિવાર, ઈ આદર્શ આપણા પરિવારમાં આવી જશે. પછી રાવણ જેવાની તાકાત નથી કે તમારા પરિવારને કોઈ તોડી શકે. હવે કહે છે ભગવાન લક્ષ્મણ ત્રણેય માતાઓ છે. હા મોટા ભાઈ, બીજી વાત કહું, ત્રણેય માતાઓ પહેલા લક્ષ્મણ તને મારા સોગંદ, પેલા પગે આપણે કઈ કઈને લાગવાનું છે. હા હા, પેલા માં કઈ કઈને પગે લાગવાનું. ત્રીજી વાત ઈ કે લક્ષ્મણ તારી આંખમાં જોજે હો અભાવ ન આવે. તારી આંખમાં જો દુર્ભાવ હશે ને તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ નીકળી જશે. શું કામ? એને પસ્તાવાની ઝેરણી હાલે છે. પરિવારને વાંચજો, આ 1-1.5 કલાક થશે ટૂંકમાં આવે છે. પછી આખા દીની જે ચર્ચાઓ થઈ, હાંજ પડી, બધાએ ભોજન પાણી કર્યા, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, તંબુ નખાઈ ગયેલા, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા માટે ગયા. અને સાહેબ આ અડધી મિનિટની વાત, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા વયા ગયા. હવે સીતાજી ઊભા થયા. તમારા પરિવારે તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક ઝૂંપડું કરીને અથવા ક્યાંક ભાડે મકાન લઈને રહેતા હો, તમારા સાસુએ કીધું ગેટ આઉટ, તમારા સાસુએ કાઢી મૂક્યા હોય અને થોડોક સમય જાય પછી મમ્મી ને સાસુ બેય તમને મળવા આવે તો તમે પહેલા કોને મળશો? આ સીતા. સીતાજી ઊભા થયા અને કઈ કઈના કક્ષમાં ગયા. કઈ કઈ તો ટૂટિયું વાળીને ભૂતા હતા. મેં છોકરાઓનું જીવન બગાડી નાખ્યું, મારી જાનકીને મેં વનમાં રખડતી કરી દીધી. આ હુડાઈ નહોતા હોય એની પાસે, ટૂટિયું વાળીને ભૂતા હતા. એના પગ પાસે સીતાજી બેઠા છે. માં, કોણ? જાનકી? હા માં. છે પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. મને ખબર છે માં, તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ કહીએ કોઈ દી ધૂળ ઉપર પગ નથી મૂક્યો. બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય માં. એટલું નહીં, મારી માનું ઓઢણું નીચે ન પડે, 4 દાસીઓ એના શેડા પકડ્યા હોય. ઈ મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી ચાલીને આવ્યા. આવો તમારા પગ દબાવી દો. તા તો કઈ કઈ ભેટી ગયા. જાનકી મને માફ કરે બેટા, સીતા મને માફ કરો દીકરી. તેથી આ દેશની જગદંબા, ભારત વર્ષની મારી તમારી માં જાનકી તેથી કઈ કઈના 2 પગ પકડી અને એનું મસ્તક કઈ કઈના ચરણમાં નાખી અને જગદંબા જાનકી એટલું બોલ્યા હતા કે હે માં,
તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. અમારે તમારા પ્રત્યે દુર્ભાવ ન હોય માં. આ તો માં બધી મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે એની લીલાના પાત્રો બનવાનો મને તમને મોકો મળ્યો છે. સદીઓ વહી જાય ને તો એ મારા ને તમારા પાત્રોને કોઈ નહીં ભૂલે. જે ક્ષમા દઈ શકે. તમારી પાસે સંપત્તિ થાય તો ઘરમાં ધર્મ વધારજો, વિવેક વધારજો. અને હું તો અત્યારના દીકરી દીકરાઓને કહું, ઘણા એમ કે પપ્પા તમને શું ખબર પડે, મમ્મી તમને શું ખબર પડે. હવે મારે ટૂંકો દાખલો દેવો છે, એને ખબર નથી પડતી, તમને જ પડે ને. સેટ તમારે થવાનું છે, એ તો હતા જ. એનો ટૂંકો દાખલો, તમારી આંખના નંબર આવે, આંખ બગડે તો લેન્સ બદલાવાના હોય કે આંખો બદલાવાની હોય? લેન્સને સેટ કરવાના હોય ને. એમ આપણે માવતરના લેન્સ આપણે સેટ થવાનું હોય. આંખો ન બદલાવી નખાય સાહેબ, એને અનુકૂળ. દાખલા તરીકે હું આ જબો લઈ આવું તો એ મોટો આવ્યો હોય તો મારે એવું કરવાનું કે આપણે મૂકી રાખો, હમણાં હું ખાઈને મોટો થાવ પછી પહેરી. અથવા તો ટૂંકો આવ્યો તો મારે એવું કરવાનું કે ઉભેરો થોડાક દી ઉપવાસ કરી નાખું, પાતળો થઈ જાવ. નહીં, જબાને સેટ થવાનું હોય, એ શરીરને સેટ ન કરવાનું હોય. એમ સાહેબ સમય સાથે માવતરને સેટ કરો, માવતર સાથે સેટ થઈ જાઓ અને પરિવારને એવો મજબૂત બનાવો કે આઈની પ્રજાને થવું જોવે કે ભારતના ને એમાં ગુજરાતના માણસો જીવે છે, એ દાખલો લેવો જોવે.